તો આ સાથે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે। મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરવામાં આવ્યો। 3 શખ્સોને લોનની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। મહિલાને લોનના ચક્કરમાં ફસાવી અને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। મહિલાએ 3 શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો। સયાજીગંજ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। હજી 2 આરોપી પોલીસ પકડથી દૂર ભાગ્યા છે। આરોપીના કોર્ટમાં રજૂ કરી 7 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે, તેઓની પૂછપરછ પણ હાથ ધરાશે। તો મહિલાના નામે લોન લઈ તે રકમ અન્ય લોકોને આપી દીધી હતી। બીજી તરફ વડોદરામાં મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું। બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું। 3 શખ્સની લોનની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સંસ્કારી નગરી વડોદરામાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે। અત્યાર સુધી કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી, શું માહિતી? જી સ્મિતા, સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી ત્રિપુટીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદ નોંધવામાં આવી છે। ત્રિપુટીએ મહિલાને લોનના ચક્કરમાં ફસાવીને આ દુષ્કર્મ આચર્યું છે। ત્રિપુટીએ મહિલાના નામે લોન લઈ તે રકમ અન્ય લોકોને આપી દીધી હતી। મહિલાએ રાજેશ અગ્રવાલ, વિક્રાંત દીક્ષિત, પ્રજ્ઞેશ દવે વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। રાજેશ અગ્રવાલે પીડિતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરતા ગર્ભ રહી ગયું હતું તેવી ફરિયાદમાં ઉલ્લેખ છે। સયાજીગંજ પોલીસે આરોપી પ્રજ્ઞેશ દવેની ધરપકડ કરી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ત્યારે હજુ 2 આરોપી પોલીસ પકડથી દૂર છે। એટલે સંસ્કારી નગરી વડોદરામાં હવે મહિલાઓ પર અત્યાચાર વધતા જાય છે અને પોલીસનો ડર ન હોય તેમ રોજ આવા કિસ્સા બહાર આવે છે। જી સ્મિતા, આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી 2 આરોપી પોલીસ પકડથી દૂર ભાગ્યા છે।